તમારી ઘરમાં કીધું મોનતી નહીં. કયા ટાઈમે શું થાય? ગુસ્સો વધારે આવી જાય. ખાટલાની પલટી મારે ને ગાલો ઉપર મારે ને આ એ તો ગુયરે ગુસ્સો જ કહેવાય ને દીકરા. એટલે આ દેવ દુઃખ છે. તો આજ પહેલી વાર આવી છું દીકરા. તો ચિંતા ના કરજો. 7 રવિવાર ભર્યા હોય, 7 કલાકમાં બંને દીકરીઓ જેવી હતી સ્વસ્થ કરીને પાછી ના આલું તો મારું મેરડીનું વેર છે. એને પૂછ, દીકરીઓ બે ભણતા મગજ કહી ગયું. ભણતા આવું થયું છે ને. હું વાતા આવું કહું છું, એક દીકરી એવું કે ખાલી ઘરની બહાર 2 અગરબત્તી મેળવી નહીં કર, ઘરમાં કારકામાનો દીવો ફોન કરે પૂછ્યું. ઘરની બહાર ખાલી 2 અગરબત્તી મેલડી માતાનો નોમની ચાલુ કર. 7 કલાકમાં બંને દીકરીઓ સારું થતા આવતા રવિવારે રામ રામ મેલડીના આશીર્વાદ. મારી કે બોલાય તો ભાઈ પહેલી વાર આવ્યા છો? કેમના આવ્યા છો? કેટલા વાગે પધાર્યા છો? અને આ દીકરી શું થાય તારે? મારી ઘરવાળી તારી ઘરવાળી છે. કેટલા સમયથી તકલીફ થઈ છે ને? થાકી ગયો છું ને? જો આ થાકેલું ઠેકોણું છે. તારી શ્રદ્ધા છે, વિશ્વાસ છે. ડોક્ટરે કેન્સર કીધું છે. દવા કરાવી થાક્યા. કેટલા સમયથી બીમાર છે? તું મને પૂછવાનું જવાલાલ, કેટલા સમયથી બીમાર છે? 1 સાલ ઉપર જાય. 1 સાલ, 1 વર્ષ થઈ ગયું. અને હું માતા હું કહું છું પટેલ, 45 દિવસમાં એનું કેન્સર નાબૂદ મારું મેલડીન કરવાનું. પણ તારી મારી એટલી બળગરેલાની કે સારું થયા પછી હું કહે તારા ઘેર કરવું પડશે. અહીંથી ઘેર જા. તારા 1, 2, 3 બોર્ડર છોડી 3 ગામો પછી તારું ગામ આવે. રાજસ્થાન ની વાત થાય, બોર્ડર છોડ્યા પછી રાજસ્થાન થી બોર્ડર છોડ્યા પછી 3 ગામો છોડીએ એટલે 4થા નંબર નું તારું ગામ આવે. અને ગામ આવતા પહેલા આગળ એક મોટું શું કહેવાય દીકરા? નહેર, પાણીની નહેર આવે આગળ. પાણીની કેનાલ કે શું કહેવાય ભાઈ? પાણીની કેનાલ બાંધેલી હોય અને આગળ નદી પડતી હોય. પટેલ, આ નદીની આગળ એક શિવજીનું મંદિર આવતું હોય. ગામના આગળ તમારા નદી ઉતરીને ગામ પડે. ગામના 3 રસ્તા પડે. સાચું ખોટું? 3 રસ્તા પડે પટેલ. એના પૂછ. હું મેલડી માતા હું કહું છું કે એના ગામ જઈએ એટલે આગળ ગામમાં બેહવાના 3 રસ્તા પડે. આ રસ્તાથી એક રસ્તો અડધો શંકર ભગવાનના મંદિર સુધી, શિવજીનું મંદિર. ગામની ચોકી પર શિવજીનું મંદિર પડે પટેલ. એથી આગળ જઈએ આપણે ડાબી બાજુ ને જમણી સાઈડ જઈશું એટલે આગળ એક બાજુ બાળકોને ભણવાની સ્કૂલ છે. અને સ્કૂલ ના દિવાલે રસ્તો જાય તમારા ગામમાં જાય પટેલ. અંદર ગામમાં પહેતા પહેલા ગામના નાકા પર પટેલ ટી બાબા નું મંદિર કે ભાઈ બળિયાદેવજીનું જોગણી માતાનું સ્થાનક હોય. બળિયાદેવનું જોગણી માતાનું ગામના નાકા સ્થાનક હોય. અંદર પહેલા 3 મેલ્લા પડે દીકરા. ગામમાં પહેલા 3 મેલ્લા પડે. 3 મેલ્લા પડે. તમારો મેલ્લો વચ્ચે પડે. અહીંથી ઘેર જા. ઘરની બહાર 2 અગરબત્તી મેલડી ની ચાલુ કર. કુળદેવી મોનો છો? કઈ માણસ કુળદેવી? કઈ માણસ? કઈ કુળદેવી? ખ્યાલ નથી. તું જે દીવો કરતો હોય અત્યારે કરતો રહેજે. ખાલી ઘરમાં 2 અગરબત્તી કાળકાની અને ઘરની બહાર 2 અગરબત્તી મેલડીની અને તળિયાના મહારાજનું નિવેદન માટી આવું છે, માટી લગાવવાની. આજથી 45 દડા થાય અને 45 દડા હતો નાલાવું તમારું મેલડીનું મેલડી માતા આવું કહું છું. દેશને એક વિનાશ તમારું જીવન સુધારવું હોય આ ઉંમર નથી દારૂ પીવા. આ બધું કેમ કોના માટે કહું છું? તમારા માટે. મારે તમારી પાસે શું લેવું ખાવું દીકરા? શ્રીફળ નથી લેતી તો કઈ આશા તમારી પાસે મારા દીકરા? ઉપરથી તમે આવો તમારા માટે રામ રોટલી ચાલુ હોય દીકરા. મહાપ્રસાદ ચાલુ હોય. પાણી પીવા, પ્રસાદ પીવા, બેહવાનો કોઈ ચાર્જ નહીં, ગાડીનો કોઈ ચાર્જ નહીં, નામ લખવાનો કોઈ ચાર્જ નહીં, બેઠકનો કોઈ ચાર્જ નહીં. કયો ખર્ચો થાય છે તમારી પાસે? હું ખાલી તમને સુધારવા બેઠી છું કે તમે સારા માર્ગ પર આવો, આ ધર્મનો રસ્તો ત્યાગી અને ધર્મના રસ્તા પર આવો દીકરા.
ખોટી જગ્યાએ કોઈ બી જગ્યાએ નમવું તો સાચી જગ્યાએ નમો. અનુભવ કર્યા પછી નમો દીકરા. એમને નમો નહીં આવવાનું મેળવી માતાની કરી.